હવે એને નાક ચડ્ડીમાં નાખ. આ બરફની ડીશમાં બેહી ગયો, પલરી ગયું પાછળ બધું. એ તમને લોકોને ક્યાંય શાંતિ નથી હોતી? ઘડીકમાં ડીઓ લગાવો, ઘડીકમાં ટી શર્ટો પહેરો, ઘડીકમાં પાણી પીવો. નાટક બાજ જો શું કરે છે તું? હે ગાઈઝ, રાધે રાધે. તો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું. અત્યારે અમે જઈએ છીએ પેન્ટાલોઝમાં, કેમ કે મારો ભત્રીજો આવ્યો છે તો એને કપડાં લેવા છે, તો હું એને લઈ જાઉં છું પેન્ટાલોઝમાં. તો ચાલો આપણે જઈએ. આ રહ્યો અમારા શિવભાઈ. ચાલો પેન્ટાલોઝ. અને આ ભાઈ જો અમારા કંઈક નું કંઈક મેજિક કરતા જ હોય. તો જો આ બંનેની તોફાન લિફ્ટમાં ચાલુ થઈ ગઈ. જો ઓહો, અમે પેન્ટાલોઝ પહોંચી ગયા છે. હવે અંદર જઈએ અને જો કલેક્શન તો મસ્ત છે બધું. બોલો. હા આ પિક્ચર તમે ઘરે જોયું પપ્પા જોડે? કયું એ પિક્ચર? હે ચાલો એન્ટર થાઓ પેન્ટાલોઝમાં. કલેક્શન કેવું છે ભાઈ? ચાલ તારી ટી શર્ટ બાજુ જઈએ. પેન્ટાલોઝમાં કલેક્શન તો બધું સારું છે. તને જે પસંદ આવે ને તું અહીંયાથી ટી શર્ટ ઉપાડ. હા એટલે આ બજેટની ટી શર્ટ છે. એમ જો બ્લેક છે, યલો છે, ગ્રીન છે, રેડ બી છે. જો હા રિશી આ લીધી છે. બોલ પેલી બાજુ બી જો લાઇનિંગ વાળી ટી શર્ટો મસ્ત છે. હું રિશીને આવી જ કહેતી હતી, મેં કીધું આવી લે તું. પણ રિશી આ લીધી. જો આ કેટલી મસ્ત છે. આ રેડ બી મસ્ત છે. પેલી કઈ ગમે તને? કે નહીં ગમતી? આવી બધી બી મસ્ત લાગે પહેરે તો. ફાઇનલી શિવભાઈને એક ટી શર્ટ ગમી છે, ઊંચી કરી છે. ટ્રાય બી મરાય. હા અંદર છે, ચેન્જિંગ રૂમ છે. તને જે ગમે તે બધી ઉઠાઈ લે અને પછી ટ્રાયલ મારી લે. હા અહીં મૂકી દે, અહીંયા જ રાખ ઉપર. અને આ ભાઈ જો, આ ભાઈ ના તારા કેટલા વર્ષ છે? 16. હા તો 15 થી 16 વર્ષની જો. ના 15 થી 16 વર્ષની નથી ભાઈ. 14 થી 15 વર્ષ, 15 થી 16 કઈ છે? આમાં જ હશે આ બધું. જો સાઈઝ જો. અમારા શિવભાઈ ટી શર્ટ સિલેક્ટ કરે છે અને પેલા બંને બંદાઓ ક્યાં આખા પેન્ટાલોઝમાં દોડી રમે છે. શું રમે છે ખબર જ નહીં. અત્યારે એ લોકો લાપતા છે, મળતા જ નથી. હા લઈ લે, તને જે ગમે તે લઈ લે. હા એક લાપતા આવ્યો જો. ના આપણે નથી લેવાની, શિવભાઈને જ લેવાની. આપણે નથી લેવાની. હા એ 3 ટ્રાય મારી આવ. હા જા અંદર જા, સામે. તો જો એક ટી શર્ટ તો ભાઈ ટ્રાય કરી છે, પણ મને તો બહુ લાંબી લાગી છે, પણ એ ભાઈને ગમે છે. બીજી ટ્રાય કર, કઈ વાંધો નહીં. બીજી ટ્રાય. આટલી લાંબી ટી શર્ટ એને લેવી છે. બોલો ઓવરસાઇઝ છે એટલે ઓવરસાઇઝ તને ગમે. અને પેલા બંને જણા રખડે છે, ખબર નહીં ક્યાં રખડે છે. જો આવી ગયા છુપાઈ રમવા લાગી ગયા. મને બી લેવી છે. આ નહીં સૂટ થતી ને, આ કાઢી નાખ. તો આ ટી શર્ટ બી ન ગમી ભાઈને. પેલી હા આ ફર્સ્ટ નંબરની છે, હાલ લાગે છે એમ તને? હા તો એ લઈ લે. તો સિલેક્ટ કરી દીધી છે ભાઈ આ ટી શર્ટ, એને એ ગમી છે. તો ચાલો હવે ફટાફટ લઈને જઈએ. અને આ બંને તો અહીંયા રખડ્યા જ કરે છે. એ ત્યાં જ મૂકી દે, કઈ વાંધો નહીં. જો આ બંને તો અહીંયા મસ્તી જ કરે છે. હા એ મૂકી દે, આપણે આ લઈ લે કાઉન્ટર પર. આ બંને મૂકી દે અહીંયા. આ બંને અહીંયા મૂકી દે. નથી લેવી ને એ મૂકી દે, કઈ વાંધો નહીં, એ લોકો વાળી લેશે. અને આ જો અહીંયા ડીઓ લગાવવા મળ્યા મફતિયો. જો આ બંને પાણી બી પીવા લાગ્યા. આજો નાટક બાજ જો. શું કરે છે તું? નાટક બાજ છે. એ તમને લોકોને ક્યાંય શાંતિ નથી હોતી? ઘડીકમાં ડીઓ લગાવો, ઘડીકમાં ટી શર્ટો પહેરો, ઘડીકમાં પાણી પીવો. કઈ કામ ધંધો નથી? બસ અહીંયા ધમાલ કરવા જાઓ છો? હે ધમાલ કરવા જાઓ છો? ચલ ભાઈ ચલ ઘરે. ચાઇનીઝ. તો ગાઈઝ ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે. શિવભાઈએ ટી શર્ટ સિલેક્ટ કરી લીધી છે. હવે અમે અહીંયાથી ઘરે જઈશું. The next day. તો અહીંયા અમારા જેનિશભાઈ ઘડિયાળમાં જોતા શીખે છે. મને કહે છે મમ્મા કેટલા વાગ્યા, એટલે હું એને જવાબ આપું છું. 5. 5માં 3 બાકી છે. 5માં 3 બાકી. ઓકે તો શીખી જાઓ હા ફટાફટ ઘડિયાળ જોતા.
આજે પનીરનું શાક બનાવવાનું છે એટલે હું અહીંયા ગ્રેવી બનાવું છું વહેલી 5 વાગ્યાની. પછી અમારે જવાનું છે બહાર. તો ડુંગળી ટામેટા મસ્ત ચડી ગયા છે. હવે ગ્રાઇન્ડરમાં ગ્રેવી કરી નાખું. મેં બરફ એટલા માટે નાખ્યો છે કે મારી ગ્રેવી બ્લેક ના થાય, ગરમ ગરમ છે ને એટલે. તો ગાઈસ જો જેની છે દિવાલ પરથી ઘડિયાળ ઉતારી અને ભાઈ જો ઘરગડીઓ કરીને રમે છે. એ તને બુદ્ધિ છે કે નહીં? પપ્પા તને મારશે. તે હા ફેશનમાં ચાની શું સ્કેલ છે. કેવો શોખ છે. ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. સરસ મજાનું પનીરનું શાક થઈ ગયું છે અને દક્ષ જેનિસની ચા પણ થઈ ગઈ છે. તો ગાઈસ જો હવે બીજું હાથમાં આવ્યું, ઘડિયાળ મૂકી અને હવે એક્સરસાઇઝ કરવાનું આ ગેજેટ હાથમાં આવી ગયું. ગંધવાળો કેમ કરે છે? હવે બંગડી હાથમાં આવી. જો કઈ કામ ધંધો નથી આને. આની બંગડી છે ને તો તું દાદાને તોડે છે. બાની બંગડી એ દાદા કહેવાય બંગડી. હા એ બાનો સુહાગ કહેવાય. તું તોડે છે કેમ? અમે જે આ પહેરીએ ને હાથમાં, આજે મેં પહેર્યા છે ને બંગડી, એ પપ્પા છે. હા એવું હોય. હાથમાં જો અમે મંગળસૂત્ર પહેરીએ, અહીંયા માંગ પૂરીએ, પછી બંગડી પહેરીએ, એ બધું પપ્પા હોય. તો પછી જેની છોકરા એવું કરશે કે. અને ગાઈસ જો અમારી જેની છે કેટલી ગંદી દિવાલો કરી છે. હવે 1-2 મહિનામાં અમે બીજે શિફ્ટ થઈશું ને ત્યારે પ્રોપરલી સરસ કલર કરાવી દઈશું. આની એટલી તોફાન છે આ ગાંડાની. બંગડી ફેરવતા તો સારી આવડે છે. તો ગાઈસ જોવો હવે પાછું નવું લાવ્યો છે. ઘડિયાળની અંદર કલર પૂરવાનું. કંઈકનું કંઈક તો ભાઈને જોઈએ. તો ગાઈસ જો બપોરે દક્ષે છાશ ઠંડી કરવા મૂકી હતી અને અત્યારે જોવો બરફ થઈ ગયો. કઈ નહીં બેટા છે જ નહીં. પણ હું હવે તું શું કરીશ? બરફને વાગી જશે જેનું તને ચપ્પુ વાગી જશે. ઠંડી લાગે છે ને તો પછી ફ્રીઝર તો બંધ કરો ભાઈ, વાગશે તને. ગાઈસ ફાઇનલી જેની છે કાઢી નાખી છાશ. બોલો પાણી નાખ્યું ને ગમે એમ કરીને જુગાડ કરીને કાઢી નાખી. ગાંડા જેવો. તો અત્યારે મારી રસોઈ બની ગઈ છે એટલા માટે કિચન ગંદુ છે. મારું પનીરનું શાક બની ગયું છે, ભાખરીનો લોટ બંધાઈ ગયો છે, છોકરાઓની ચા મૂકી છે અને ચા ઉભરાઈ ગઈ હતી એટલે કિચન ગંદુ છે. હમણાં ફટાફટ કિચન સાફ કરીને વાસણ ગોઠવીને પાણીના બોટલ ફ્રીજમાં મૂકી દઉં અને વાસણ ઘસી નાખું. હા પણ તારી બોટલ જ નથી મળતી. તો ગાઈસ જે છાશ બરફ બની ગઈ હતી, હવે જેનિશભાઈ એનો કંઈક જુગાડ કરવા બેઠા છે. શું કરો છો ભાઈ? ડ્રોઈંગ કરવાનો છે? શું ડ્રોઈંગ કરીશ? મહાકાલ ઓમ દોરીશ. તો ગાઈસ જો આ ભાઈ પાછા બરફમાં લાગી ગયા છે. આ એક ભૂખ કર્યા કરે છે. થાય છે કહું છું, ભાત થાય છે. જો લડાઈ થઈ ગઈ ચડ્ડીમાં કે. તો આ ભાઈ બધાને ટી શર્ટમાં ચડ્ડીમાં બરફ નાખે છે. આ ગાંડો જેનું એવું ના કર, ઠંડુ લાગે. બરફ નાખ્યો કાઢ્યો કઈ છે કેમ નીકળે બરફ કાઢ્યો. એને નાખ હવે એને નાખ ચડ્ડીમાં નાખ. આ બરફની ડીશમાં બેસી ગયો, પલરી ગયું પાછળ બધું. બરફની ડીશમાં બેસી ગયા, પલરી ગયું. હે ભગવાન, મજા આવી ગઈ.